હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે ઝડપથી સોલ્યુશન લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન આપવામાં આવે છે. તેમાં ઇકોનોમિક્સના સોલ્યુશનો પૂરેપૂરા અપાઈ ગયા છે. ન જોયું હોય તો ચેનલમાં જઈ અને અર્થશાસ્ત્રના સોલ્યુશનો લઈ લેજો. ત્યારબાદ આંકડાશાસ્ત્રના સોલ્યુશન આપણે આપીએ છીએ અત્યારે. તેમાં વિભાગ એ બીના અપાઈ ગયા. વિભાગ સીના 1 થી 5 પાર્ટના સોલ્યુશન અપાઈ ગયા. બાકીનો વિભાગ સીના જે 4 પાર્ટ છે, 7, 8, 9, 10, તેમના સોલ્યુશનો આ વિડીયોમાં આપેલા છે. હવે પ્રકરણ 6, તેના આટલા દાખલા છે, બરાબર, અને તેના સોલ્યુશનો 5 દાખલા છે. જો ધ્યાન આપો, તેમાં 4 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે. છોકરાઓ માટે બોયઝનો બી લઈએ, છોકરીઓ માટે ગર્લ્સનો જી લઈએ. હવે ગોઠવણી એવી રીતે કરવાની છે કે 2 છોકરાઓ કે 2 છોકરીઓ સાથે ન આવે, એટલે કે વારાફરતી આવે તેવી ગોઠવણી કરવાની છે. તો ગોઠવણી આ રીતે થશે: પહેલાં બી બોયઝ, પછી જી, પાછો બી, પાછો જી, પાછો બી, પછી જી ને બી. તો 4 વખત બી આવ્યા, 3 વખત જી આવે છે. હવે ગોઠવણીના પ્રકાર: તો 4 છોકરા અરસપરસ એકબીજા સાથે પોતાનું સ્થાન બદલાવી શકે છે. તો બોયઝ માટેની ગોઠવણી થશે 4p4 ગુણ્યા, અને ગર્લ્સની ગોઠવણી થશે 3p3. તો 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલની કિંમત થાય 24 ગુણ્યા 3 ફેક્ટોરિયલની કિંમત થાય 6. 24 6 144. પહેલાંનો જવાબ. દાખલો બીજો: કુલ 5 અંકો છે, 3, 8, 0, 7, 6. હવે 5 અંકની સંખ્યા બનાવવાની છે. 5 એ અંકોનો ઉપયોગ કરી અને 5 અંકની સંખ્યા બનાવવાની છે. હવે સંખ્યા 5 અંકની બનાવી હોય તો પ્રથમ સ્થાનમાં 0 ન આવે, કેમકે 0 લઈએ તો તેની કાંઈ કિંમત ન થાય અને સંખ્યા કહેવાય 4 અંકની. તો પ્રથમ સ્થાનમાં 0 સિવાયની બાકીની 4 સંખ્યા આવશે. 3, 8, 7, 6 એમાંથી કોઈ પણ આવશે. તો 5 અંકની સંખ્યાની ગણતરી: જો પ્રથમ સ્થાનની ગોઠવણી ગુણ્યા બાકીના 4 સ્થાનની ગોઠવણી. પ્રથમ સ્થાનમાં 4 સંખ્યામાંથી કોઈ પણ એક આવશે, તો 4p1 ગુણ્યા, હવે એક સંખ્યા ત્યાં આવી જાય તો કુલ 5 સંખ્યા હતી, તો બાકીની હજી 4 વધશે. તો બાકીના 4 સ્થાનમાં તો ગમે તે સંખ્યા ચાલે, 0 પણ ચાલે. તો 4p4. તો 4p1 એટલે કે 4 ગુણ્યા 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ. 4 ગુણ્યા 24, 24 ચોખ્ખું 96. ત્રીજો દાખલો: TANI શબ્દમાં 4 અક્ષરો છે. તેમાં એ અને આઈ સ્વર કહેવાય. ગોઠવણી એવી કરવાની છે કે સ્વર સાથે આવે તેવી કુલ ગોઠવણી કરવાની છે. મતલબ કે એ અને આઈ સાથે આવવા જોઈએ. તો પહેલી ગોઠવણી, બંને સ્વર ને એક સાથે ગણવાના, કેમકે ફરશે તો બંને સ્વર એક સાથે જ ફેરવાના છે. અને બાકીના અક્ષરો 2 વધે છે. તો કુલ 2 સ્વર અને 2 અક્ષરો એમ થઈને કુલ 3ની ગોઠવણી થાય, તો 3p3. ત્યારબાદ સ્વર એકબીજા સાથે સ્થાન બદલી શકે, તો બંને સ્વરની ગોઠવણી 2p2. 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત 6 ગુણ્યા 2, 6 દુ 12. ચોથો જવાબ: કૌંસમાં 2x + 3y નો ઘનનું વિસ્તરણ કરો. તો જો 3c0 લેવાનું, પછી 3 ત્યાં એમનો રહેશે અને સીમાં ફેરવતું જવાનું. 3c1, 3c2, 3c3.
પછી 2 કાઉન્સ કરવાના. પહેલાં 2x ની 3 ઘાત થાય ત્યારે બીજું પદ જે છે 3y એની 0 ઘાત થાય. પછી xની ઘાત ઘટતી જાય ને yની ઘાત વધતી જાય. તો આ રીતે થશે. એનો સાદો રૂપ આપીએ તો 3c 0 ના થાય 1. પછી 2 નો ઘન 8, 8x ઘન. પછી કોઈ પણ 0 ઘાત હોય તો 1 થાય, પ્લસ 3c1ની કિંમત 3. પછી 2 નો વર્ગ 4, 4x વર્ગ, 3y પ્લસ 3, 3c2ની કિંમત 3, 2xની 1 ઘાત એટલે 2x, અને 3 નો વર્ગ 9, 9y વર્ગ વત્તા 1, 2xની 0 ઘાત એટલે કે 1, અને 3y નો ઘન એટલે કે 9, ત્યાં 27 આવશે. ઘન છે એટલે 27y ઘન. 9 લખાઈ ગયા છે પણ 27 આવશે. છેલ્લે 27 જ છે. બરાબર 8x ઘન પ્લસ 36x વર્ગ y વત્તા 54xy વર્ગ વત્તા 27y ઘન. એક ઉપલાના છેલ્લા સ્ટેપમાં 9y ઘનની બદલે 27y ઘન લેવાનું છે. પાંચમું, np3 બરાબર 210 તો n શોધો. હવે np3 બરાબર 210 છે. સૂત્ર પ્રમાણે મૂકીએ તો n ફેક્ટોરિયલ અને છેદમાં n-3 ફેક્ટોરિયલ બરાબર 210. હવે n ફેક્ટોરિયલને છૂટું પાડીએ તો n કૌંસમાં n-1, n-2, n-3 છેદમાં n-3 ફેક્ટોરિયલ. n-3 ફેક્ટોરિયલ ઉડી જશે બરાબર 210. તો વધે એટલા n કૌંસમાં n-1 કૌંસમાં n-2 બરાબર 210. 210ના અવયવ પાડીએ ઘટતા ક્રમમાં તો 7 × 6 × 5 થશે. સરખામણી કરીએ તો n બરાબર 7 આવશે. હવે પ્રકરણ 7. હવે પ્રકરણ 7નો પહેલો જવાબ. 300 કદની સમષ્ટિમાંથી 3% કદનું પુરવણી રહિત નિદર્શ મેળવવાનું છે. તો સમષ્ટિનું કદ છે n બરાબર 300, નિદર્શ 3% લેવાના છે. તો 300ના 3% એટલે કે 9. જવાબમાં 9 વસ્તુ આવી જોઈએ. કુલ યાદચ્છિક સંખ્યાઓ તો રકમમાં આટલી સંખ્યા આપેલી છે. કુલ 12 સંખ્યાઓ, બધી 4 અંકની સંખ્યા આપેલી છે. હવે સમષ્ટિનું કદ 300 કીધું. હવે 300 એટલે કે 3 અંકની સંખ્યા થઈ. તો ઉપર તો 4 અંકની સંખ્યા આપેલી છે. તો બધામાંથી આપણે છેલ્લો અંક જે છે તેને ચેકી નાખીએ. જો બધી પેન્સિલથી ચેકેલો છે છેલ્લા અંકને, છેલ્લો અંક ચેકીએ તો શરૂઆતના 3 પદ વધે. જેમ કે પહેલી સંખ્યામાં 367 વધે એમ. પણ આપણે એવી સંખ્યા લેવાની છે કે 300થી મોટી હોવી જોઈએ નહીં. તો આટલી સંખ્યા આવશે 037, 214, 161. આમાં જે ચેકી એની શરૂઆતની સંખ્યા લેતી જવાની. જેમ કે પહેલાંમાં 367 થઈ, 300થી વધારે છે એ નહીં લેવાના. 037, 214, 528, 700 નહીં લેવાના, 528 નહીં લેવાના. જે 300થી મોટા હોય એ નહીં લેવાના. 161 આવશે, 218 આવશે. પેન્સિલથી અંડરલાઇન કરી એ બધી આવશે. તો જે નીચે જવાબમાં લખેલી છે. બીજો જવાબ, કુલ વિદ્યાર્થી n બરાબર 60. હવે નિદર્શનું કદ 10 છે. હવે 60થી મોટી સંખ્યા લેવાની નથી. તો 60થી નાની સંખ્યા આ બધી થશે. 34, 60, 46, 03, 47, 41, 34, 07, 18 ને 49. હવે ત્રીજો જવાબ, કુલ સમષ્ટિ 300, પછી પદિક નિદર્શ n બરાબર 10. નિદર્શન અંતરાલ ગોતવાનો કે કેનું સૂત્ર n/n.
તો એની કિંમત 300 છેદમાં સ્મોલ એની કિંમત 10 ભાગાકાર કરીએ તો કેની કિંમત 30 આવશે. તો પ્રથમ અંક 18 રકમ આપેલો છે અને અંતરાલ 30 એટલે કે 18માં 30 ઉમેરવાના છે. તો પદિક નિર્દેશ 18 + 30 એટલે 48, એમાં 30 ઉમેરીએ તો 78, 78 વત્તા 30 કરીએ તો 108, તેમાં 30 ઉમેરીએ તો 138, 30 ઉમેરીએ તો 163, એવી રીતે 30 ઉમેરતા છેલ્લે 288 આવશે. ચોથો જવાબ કુલ સમષ્ટિ 18 છે. પદિક નિદર્શનો nની કિંમત 6 છે. તો અંતરાલ ગોતીએ તો k બરાબર nના છેદમાં સ્મોલ n બરાબર 18ના છેદમાં 6 બરાબર 3, 6 તેરી 18 એટલે 3. તો શક્ય પદિક નિદર્શો 3 બનશે. અને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું એવું લખ્યું નથી, તો કઈ રીતના 3 બને તે દર્શાવીએ. તો નિદર્શ 1 કે 1થી જ સ્ટાર્ટ કરીએ અને 3 ઉમેરતા જાય. 1 + 3 એટલે કે 4, 4 + 3 એટલે 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 3 16. પછી બીજી રીતે લઈએ તો નિદર્શ 2, 2થી સ્ટાર્ટ કરીએ તો 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14 ને 3 17. ત્રીજી રીતે પણ લઈ શકીએ, 3થી શરૂ કરીએ તો 3, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 3 18. પ્રકરણ 7માં પાંચમો દાખલો. કુલ કર્મચારી 1000 છે જેને n કહેવાય. પસંદ કરવાના કર્મચારી n બરાબર 10, તેમાંથી 10 પસંદ કરવાના છે. તો નિર્દેશ અંતરાલ k બરાબર nના છેદમાં n, k બરાબર આવશે 100. તો અંતરાલ 100 રાખવાનો છે. પદિક નિદર્શ રકમ જ કીધું કે શરૂઆતમાં 67, 67 પછી 100 ઉમેરી દેવાના, 167, 267, 367, એવી રીતે જવાબ થશે. પ્રકરણ 8, તેના દાખલા 5 છે. હવે એનો જવાબ જો વિધેય h જ્યાં a થી b, હવે a પદદેશ કહેવાય, b સહપદદેશ કહેવાય. એની કિંમત આપણે વિધેયમાં મૂકવાની. b છે એ સહપદદેશ, તો વિધેય આપેલું છે h of x બરાબર x વત્તા 5. તો ગણતરીમાં જુઓ જવાબમાં a બરાબર 1 2 3 લેવાના કીધા અને વિધેય છે h of x બરાબર x વત્તા 5. હવે વારાફરતી બધી કિંમત લઈએ, પહેલાં 1 લઈએ, પછી 2, પછી 3. તો h1માં આવશે 6 જવાબ, h2માં આવશે 7 જવાબ, h3માં આવશે 8 જવાબ. તો આમાં તમે જોઈ શકો છો કે પહેલાં 1 લઈએ, પછી 2 લઈએ, પછી 3 લઈએ, પણ ક્યારેય જવાબ સરખો આવતો નથી. તો જવાબ જુદો આવે એટલે કે h1 બરાબર નથી, h2 ઇઝ નોટ ઇક્વલ ટુ h of 3. તો બધાના જવાબ જુદા આવે છે એટલે વિધેય h છે તે એક વિધેય છે. આવી રીતે જો આ બીજી રકમ છે એમાં પદદેશ થાય છે -3, -2, કેમ કે ઝેડમાંથી પદદેશ લેવાનો છે, પણ એમાં એક +2 નથી લેવાના. પછી પ્લસની 0 થાય, 1 થાય, 3 થાય, 2 નહીં લેવાની, 4 થાય વગેરે. હવે f of x સૂત્ર આપેલું છે x² + x - 6 / x - 2. આ બધામાં બધી કિંમતો લઈએ તો પહેલાં -3ની લઈએ, તો -3ની કિંમત લઈએ તો જવાબ 0 આવે. -2ની કિંમત લઈએ તો જવાબ 1 આવે. 0ની કિંમતમાં જવાબ 3 આવે. +1 લઈએ તો જવાબ 4 આવે, +3 લઈએ તો જવાબ 6 આવે. હવે બધાના જવાબ જુદા જુદા છે જુઓ તો, એટલે કે પ્રતિબિંબ સમાન નથી, તેથી એક વિધેય છે. હવે આમાં f of 0 ગોતવાનો છે, બહુ ઇઝી છે. વિધેય લખવાનું, તેમાં xની જગ્યાએ 0 મૂકી દેવાનો, સાદુરૂપ આપીએ તો જવાબ 14 આવશે. ચોથું, આ પણ ઇઝી છે. પદદેશ આપેલો છે 4 5. આ 4 5 પદદેશની શરૂઆતમાં જે વિધેય લખ્યું એમાં મૂકવાની છે. તો પદદેશ 4 5, વિધેય f of x બરાબર √x² - 16.
એક્સમાં 4 પહેલાં લઈએ, 4નો વર્ગ ચોકે ચોકે 16 -16 બરાબર 0. પછી એક્સ બરાબર 5 લઈએ તો 5નો વર્ગ -16 પછી -16 પછીમાંથી 16 જાય તો 9, 9નો વર્ગમાં પાછું 3. તો વિસ્તાર બનશે રેન્જ ઓફ ફંક્શન 0 અને 3. પછી પ્રકરણ એમાં તે 5મો દાખલો f(x) બરાબર, હવે એમાં પણ જો કિંમત મૂકીએ, એક્સની જગ્યાએ પહેલાં 2 મૂકીએ અને પછી છેદમાં એક્સની જગ્યાએ 1 મૂકીએ. તો આ રીતે કિંમત મૂકવાથી સાદું રૂપ આપીએ તો સાદું રૂપ થાય છે પહેલાં 116/22, બંનેના અડધા અડધા કરીએ તો 58/11. હવે પ્રકરણ 9 તેના આટલા દાખલા છે. હવે પ્રકરણ 9 તેમાં ગુણોત્તર શ્રેણીમાં a બરાબર 2 અને r બરાબર 3 હોય તો પ્રથમ 4 પદોનો સરવાળો શોધો. તો એની કિંમત, પછી આરની કિંમત, પછી એની કિંમત આપેલી છે. હવે SN સૂત્ર બરાબર a r(n - 1/r-1). હવે S4 ચોથું પદ ગોતવાનું છે, 4 પદનો સરવાળો. તો એની જગ્યાએ 2, r માં 3, n⁴ 4 - 1/r, r માં 3, 3 - 1, SN બરાબર 2 મોટા કૌંસમાં 3ની 4 ઘાત એટલે 81 - 1 અને 3માંથી 1 જાય તો 2. તેથી S4 બરાબર 80 આવશે. દાખલો બીજો, એ ગુણોત્તર શ્રેણીમાં a બરાબર અને rની કિંમત આપેલી છે તો T3 શોધવાનું છે. તો જો આ દરેકની કિંમત લખી, પછી 3માંથી ઘાત 1 બાદ કરો તો 2 વધે, વર્ગ કરીએ તો 9/4 આવે, છેદ ઉડાડીએ તો 1 જવાબ આવશે. પછી ગુણોત્તર 2 છે તો 7મા અને 3જા પદનો ગુણોત્તર શોધવાનો, મતલબ કે T7/T3 ગોતવાનો. આ સૂત્ર અંશમાં છેદમાં લઈએ તો એ ગુણોત્તરમાં ઉડી જશે. r તેની કિંમત 2 છે, એની કિંમત અંશમાં 7/3. સાદું રૂપ આપીએ તો 16 જવાબ આવશે. પછી ચોથો દાખલો, T1 બરાબર a. હવે T1 એટલે પ્રથમ પદ, T2નું સૂત્ર ar, T3નું સૂત્ર ar². પછી બધી કિંમતો મૂકીએ તો rની કિંમત 4 આવશે. દાખલો 5મો, જો 5m 20t હોય તો m અને t શોધો. તો પાસેના 2 પદનો ગુણોત્તર સમાન હોય તો રકમ છે 5m 20 અને t. તો T2/T1 બરાબર T3/T2. હવે કિંમત રકમમાંથી લઈએ તો T2 એટલે બીજું પદ, m/5 બરાબર 20/m. ક્રોસ ગુણાકાર કરીએ તો mનો વર્ગ થશે બરાબર 5 × 20, 20 × 5 100, વર્ગમૂળ કાઢીએ તો m બરાબર +-10. પછી t ચોથું પદ છેદમાં 20, ત્રીજું પદ બરાબર m/ બીજું પદ m. ક્રોસ ગુણાકાર કરીએ તો t × m થશે અને 20 × 20 એટલે કે 400. તો mની કિંમત આવશે +-10. આ કિંમત મૂકીએ તો ટીની કિંમત આવશે +-40. તો આ સાથે આખો વિભાગ C પૂરો થાય. આ રીતે લખી નાખજો, બુકમાં ઉતારી નાખજો. થેન્ક યુ વેરી મચ.